પાંચ પ્રકારના અપરાધિક કૃત્ય કરાવી અને એક પિતાએ પોતાના પુત્રોનો અપરાધ કર્યો છે કે એમને ભગવાન વિમુખ કર્યા. ભગવાનની કૃપા દ્રષ્ટિથી એમને દૂર રાખ્યા. વિદુરજી એટલું જ કહે છે ધૃતરાષ્ટ્રને, મહારાજ કરંડિયામાં 100 કેરી છે, એમાંથી એક બગડેલી કેરી ફેંકી દો તો બાકીની 99 કેરી બચી જશે. આપણે પણ ઘરમાં એવું જ કરીએ ને, એક બગડેલી હોય તો બાજુ પર કાઢી નાખીએ એટલે બાકીની બધી વાત સાંભળી ગયા દુર્યોધન અને આવી અને કહે છે, કોણ છે જે મને કારાગૃહમાં પૂરવાની વાત કરે છે? કોનામાં હિંમત છે? ખૂબ અપમાન કર્યું છે, ગમે તેમ શબ્દો બોલ્યા છે, આપણાથી તો બોલાય નહીં. પણ વ્યાસ મહર્ષિજીની કલમ અટકી જાય છે ત્યાં આગળ અને લખતા અટકી જાય છે કે આ વિદુરજી જેવા સંતને માટે આવા શબ્દો. પુણ્યશાળી વડીલોનું છત્ર છે માતા પિતાનું, યાદ રાખજો. બોલો ગોવર્ધનનાથ કી જય. માતા પિતા ગમે કે ન ગમે, એ લોકોનું જેવું તેવું પણ પુણ્ય છે તો આપણે સુખી છીએ. જેટલી બને એટલી એમની ચાકરી કરો, સેવા કરો, એમને ખુશ રાખો. કોઈ પૂછે કે બંનેનું કર્તવ્ય શું છે પરસ્પર, તો માતા પિતાનું કર્તવ્ય એટલું જ છે કે પોતાના જે સંતાનો છે એ અંદરથી જીવતા હોય. ઘણાને એવા હાવ મરી ગયેલા હોય ને, આમ માય કાંગલા હોય, બોલે તો નામ પણ ન સંભળાય. એમાં વાંક કોનો છે? માતા પિતાનો. માતા પિતાની જવાબદારી છે કે સંતાનો અંદરથી જીવતા છે કે કેમ તે જોવું. અને સંતાનોની જવાબદારી એટલી જ છે કે એ લોકો ખુશ છે ને પરસ્પર. આ સંતાનોની જવાબદારી, બસ એ ખુશ રહે.